તો વરસાદી માહોલને જોતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। આજે રાજ્યમાં આંધી સાથે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે, ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદ પડી શકે છે। 28 મેથી જૂનની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ રહેશે। આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ આવશે। ચોમાસું હાલમાં ગતિ પકડી રહ્યું છે। અંબાલાલ પટેલની આગાહી છે। હમણાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ભારતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને લગભગ પશ્ચિમ કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરબ સાગરની જે લો પ્રેશર બન્યું છે તેના કારણે દરિયો તોફાની બનશે। દરિયામાં 60 થી 70 કિલોમીટર ઝડપના પવન ફૂંકાશે। વલસાડના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા છે। પવનનું જોર વધારે છે। 50 થી 60 કિલોમીટર ઝડપનું પવન ફૂંકાઈ શકે છે। વાડામાં રહેલા પશુપાલકોએ પશુઓનું ધ્યાન રાખવું ઈષ્ટ રહેશે। અરબ સાગરમાં પવન બદલાતા સમયવાહી પ્રવાહ જોર પકડે એટલે તારીખ 10 જૂન સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ આવી શકે। જો કે વૃક્ષી નક્ષત્રમાં વરસાદ થવાથી પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે, પરંતુ કોઈ પ્રભાવિત સિસ્ટમ 10મી જૂનની આસપાસ બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા ઓછી છે। હાલમાં ગરમી જોરદાર પડશે। કોઈ ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઉષ્ણતામાં ઊંચું જશે, પરંતુ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ભારે ગરમી પડતા ત્યાં હવાનું હળવું દબાણ ઊભું થતાં ભારે ગંડ વીજ ફૂંકાશે અને ભારે પવન સાથે ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો, સંલગ્ન ભાગો અને લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે।